વિટામિન ડેફિશિયન્સી સિન્ડ્રોમ શું છે? વિટામિન્સ એટલે કે વાઇટલ અમાઇન્સ આ આપણા શરીરમાં જરૂરી એવા તત્વ છે કે જે વાઇટલિટી મતલબ જીવવા માટે જ આપણને જરૂર પડે. ટોટલ 13 વિટામિન્સ છે અને કાર્બોદિત ઓર્ગેનિક પદાર્થો એવું છે. 13માંથી વિટામિન એ, ડી, ઈ અને કે આ 4 છે એ ફેટ સોલ્યુબલ કહેવાય એવા, એટલે ચરબીની અંદર ફેટની અંદર ઓગળી જાય એવા. એટલે આ જે હોય ને એ લીવરમાં સ્ટોર થઈને રહે. એટલે એ ચારેય વિટામિનનું એવું કે જો તમે વ્યવસ્થિત રીતે તમારા શરીરમાં પૂરતા પ્રમાણમાં એકવાર એ દવા રૂપે કે ખોરાકમાં તમે સ્ટોર કરી લો તો લાંબો સમય એની ખોટ બહુ દેખાય નહીં. એ સિવાય જે આવે એમાં બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી આવે. વિટામિન બી કોમ્પ્લેક્સ 8 પ્રકારના છે અને વિટામિન સી તો આ જે છે એ વોટર સોલ્યુબલ છે, એટલે પાણીમાં પીગળી જાય એવા. એટલે આપણે રોજે રોજ લેવા પડે. તમે જેટલું લો એટલું એક્સ્ટ્રા હોય તો યુરિનમાં નીકળી જવાનું અને બાકીનું જે બધું હોય એ જેટલો સમય તમારા શરીરને જોતું હોય એટલું વાપરે, પછી નવું હોય એટલે પાછું ડિમાન્ડ કરે. એટલે સ્વાભાવિક છે કે જો તમે રોજે રોજ મળતી વસ્તુ ખોરાકમાંથી રોજે રોજ ન મેળવો તો પછી એની ખોટ છે શરીરમાં દેખાવાની. એટલે મોટાભાગની જે વિટામિન ડેફિશિયન્સી હોય એ બી કોમ્પ્લેક્સ અને વિટામિન સી એની હોય. પણ અત્યારે ઊંધું દેખાય છે. અત્યારે વિટામિન B12ની સાથે સાથે વિટામિન ડીની ડિફેક્ટ પણ બહુ બધાને જોવા મળે છે. તો તબક્કાવાર આપણે વિટામિન વિશે સમજીએ. વિટામિન એ આંખ અને સ્કિન માટે જરૂરી છે અને એ ગાજર, ટમેટા અને લીલોતરી એમાંથી મળે છે. વિટામિન સી જે ખાટા ફ્રૂટ્સ એમાંથી મળે, આમળા, લીંબુ એમાંથી. વિટામિન ડી આપણી સ્કિન, આપણા શરીરની અંદર જે કોલેસ્ટ્રોલ હોય એવું એક કેમિકલ હોય એની સાથે સૂર્યપ્રકાશની હાજરીમાં આપણા શરીરને ઉપયોગી વિટામિન ડી બનાવી શકે. એટલે અત્યારે કેવું થાય છે, એક તો બહુ સનલાઇટમાં સૂર્યના એક્સપોઝરમાં કોઈને જવું જ નથી, એટલે બહાર તડકામાં કોઈ ફરતા નથી. તમે જોયું હશે બધા બુકાની બાંધીને આખું ફેસને હાથ પગ બધું કવર કરીને ફરે છે. અને બીજું કે જે બહાર વારંવાર જતા હોય એ લોકો સનસ્ક્રીન કેવું લગાવે છે. એટલે જે એના માટે વિટામિન ડી બનાવવા માટે જે અલ્ટ્રાવાયોલેટ રેઝ જોઈએ યુવી બી પ્રકારના એ જે છે બ્લોક થઈ જાય છે સનસ્ક્રીનને કારણે, એટલે વિટામિન ડી નથી બનતું. એટલે અત્યારે વિટામિન ડી ડેફિશિયન્સી પણ બહુ જોવા મળે છે. આ સિવાય વિટામિન કે એ લીવરમાં હોય છે, એ જે થોડું ઘણું કોષનો વિકાસ છે એના માટે જરૂરી છે અને બ્લડને ક્લોટ થવા માટે જરૂરી છે. તો આપણે મેઇન મોટે ભાગે જે બે ડેફિશિયન્સી ફેસ કરીએ છીએ, જેનું આપણે વારંવાર સાંભળીએ છીએ, એ B12 અને ડી આ બેનું છે. વિટામિન B12 છે એ થોડું એજિંગની સાથે શરીર બનાવી ન શકે એવું થાય. અને બીજું કે એને જે વિટામિન B12 છે એના બે કમ્પોનન્ટ છે, એના બે ભાગ છે. એમાં એક આપણે ખોરાક રૂપે લેવાનો હોય અને બીજું આપણા શરીરમાં એને એક્ટિવ કરે એવા કેમિકલ હોય એનાથી બને. એટલે એજિંગ સાથે ઘટતું જાય એટલે વિટામિન B12 ઘટે એવું થાય. અને બીજું કે વિટામિન B12 ને એક્ટિવ રહેવા માટે સાયનકોબાઇલ એમાઇન એવું કેમિકલ જોઈએ. એ થોડું આરો સિસ્ટમને કારણે અતિશય ચોખ્ખું પાણી પીવાય છે એવું થાય છે, એને કારણે ઓછું થાય છે. એમાં એ જે કોબાલ્ટ હોય એ નીકળી જાય છે. તો એવું થાય છે કે એને કારણે વિટામિન B12 ઘટી જાય. એટલે આપણે ગંદુ પાણી પીએ એવું તો ના કરી શકીએ, પણ વિટામિન B12 મળી રહે એ માટે લીલોતરી પ્રોપરલી લેવું અને વિટામિન B12 ની ઉણપ જણાય તો ઇન્જેક્શન કે ગોળી રૂપે લઈ લેવું. બીજું છે વિટામિન ડી. એના માટે નોર્મલી જે સૂર્યપ્રકાશ હોય બધાને એવું હોય કે વહેલી સવારનો કુમળો તડકો સારો, પણ એવું નથી. જ્યારે તમારો પડછાયો તમારી હાઇટ કરતાં ઓછો ટૂંકો હોય એ સમયે જે કિરણો હોય ને, એટલે કે સૂરજ બરાબર ઉપર હોય એવું, ઇન્ડિયન સમય પ્રમાણે સવારે 10 થી બપોરના 2:30 સુધીનો, એ તડકામાં યુવી બીટા રેઝ વધારે હોય, એમાં વિટામિન ડી બને. અને એમાં નોર્મલી એવું થતું હોય કે આપણા શરીરનો એટલીસ્ટ 25% ભાગ ખુલ્લો હોવો જોઈએ. એટલે ચહેરો, ગળું અને અડધા હાથ પગ એ 25% જેટલું થઈ જાય. એટલે 25% સ્કિન એક્સપોઝ હોય અને મેં જે કીધું એવી રીતે 11 થી 3-4 સુધીનો જે તડકો મળે એમાં વિટામિન ડી મળે. સપોઝ આપણે એવું નથી કરવું કે સનલાઇટ આપણને મળે ને આપણે તડકામાં બેસીએ, એવો સમય નથી કે બીક છે, કેમ કે બહુ લાંબો સમય જો તમે સૂર્યપ્રકાશ લો તો સ્કિનનું કેન્સર થવાની બીક રહે. તો વિટામિન ડીની મેડિસિન લેવાની. જેને બહુ જ વિટામિન ડી ઓછું હોય એને વિટામિન ડી લોંગ એક્ટિંગ એવું કહેવાય, 60,000 યુનિટ. એનો અઠવાડિયે એક એવી 4 ગોળી,
પછી દર 15 દિવસે એક, એવી રીતે 2 ગોળી, એટલે 2 મહિના થાય, અને પછી દર મહિને એક, એવી રીતે સલાહ આપીએ છીએ. નોર્મલી વિટામિન ડી એપ્રોક્સિમેટલી રોજનું 1000 યુનિટ જોઈએ, પણ આપણે એવું કરીએ કે થોડું ઘણું એની ઇફેક્ટ ઓછી હોય આ તે, તો 60,000 યુનિટની એક જે ટેબ્લેટ આવે લોંગ એક્ટિંગ, એ દર 1 તારીખે એક લઈ લેવાનું, એટલે સરસ થઈ જાય. B12માં પણ એવું છે કે ધારો કે જેને ઘટતું જ હોય એવું થતું હોય, એ લોકોને લાંબો સમય લેવો પડે. વિટામિન B12 ઘણી ડિપ્રેશન પણ કરે છે, એટલે શારીરિક એઝ વેલ એઝ માનસિક હેલ્થ માટે પણ વિટામિન B12 જોઈએ. તો B12 અને D બે માટે તમે પોઝિટિવલી તમારા ડૉક્ટરને પૂછી અને સપ્લિમેન્ટ લો.